રાજુભાઈ કરપડા આપણી સાથે છે કે જેતના તેઓ અત્યારે કહી રહ્યા છે કે જેતના આ જે સત્તા પક્ષની સાથે તેઓ જોડાશે, પરંતુ સમગ્ર બાબતને લઈને તેઓ શું કહી રહ્યા છે તેને લઈને રાજુભાઈ સત્તા પક્ષ સાથે જો સારું કામ કરશે તો જોડાશો અને કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે મને સવાલ કરવામાં આવ્યો કે તમે સત્તા પક્ષ સાથે જોડાશો તો મારો જવાબ એ જ હતો કે સત્તા પક્ષ પણ ખેડૂતોના સારા કામ કરશે. મેં અગાઉ જ્યારે હું એ પાર્ટીમાં હતો ત્યારે કહ્યું હતું હું એના વખાણ કરીશ. આજે હું બિન રાજકીય લડાઈ લડું છું. મને કોઈ એવું સત્તા પક્ષમાંથી કહે છે કે ભાઈ સિંચાઈના પાણીની વાત છે, સિંચાઈનું પાણી મૂળી તાલુકામાં, થાનગઢ, ચોટીલામાં, સુરેન્દ્રનગરમાં અમે પહોંચાડીશું, ક્યાંક ને ક્યાંક ખેડૂતને સારા ભાવ મળે એવી વ્યવસ્થા કરશું. આ જો વ્યવસ્થા કરી આપતા હોય તો સ્વાભાવિક છે કે એના વખાણ કરીશું. મેં જોડાવાનો છું. અત્યારે કાલ પરમદી એવી વાત નથી કરી અને એવું પણ નથી કીધું કે હું ક્યારેય જોડાવાનો નથી, કારણ કે કુલડીમાં ગોળ ભાંગવો એ મારું કામ નથી. જો ખેડૂતોના સારા કામ થશે તો ચોક્કસથી સત્તા પક્ષમાં જોડાવાનું. કોની સાથે વાંધો રાજુભાઈ આમાં પાર્ટીમાં હતી, આમ આદમી પાર્ટીમાં? હું વ્યક્તિગત કોઈ સાથે વાંધો બતાવતો નથી, પણ મારું સ્પષ્ટ માનવું છે કે જે પાર્ટી માટે મેં મારા પરિવારને સમય નથી આપ્યો, મારા પરિવારને દાવ પર મૂકીને જે પાર્ટીને મોટી કરવાના પ્રયત્ન કર્યા, વિસાવદરની અંદર રાત દિવસ પરસેવો પાડી અમારા જ ઉમેદવારને જીતાડવાની કોશિશ. ગોપાલ ઇટાલિયન, મનોજ સોરઠિયાના જે નામ લઈ રહ્યા છો, આને કઈ રીતે જોઈ રહ્યા છો? મેં મારું સ્ટેન્ડ લઈ લીધું છે. આવનાર સમયમાં પાર્ટીએ સ્ટેન્ડ લેવાનું શું કરવું. દિલ્હી કેજરીવાલને મળ્યા, કોઈને મળ્યા તમે? આ મામલે વાત કરી? મને ગુજરાત બહાર જવાની કોર્ટમાંથી પરમિશન નથી અને વાતચીત થઈ ફોનમાં? ટેલિફોનિક વાત થઈ છે. તો એ લોકોએ શું કીધું? કેજરીવાલજીનો ખૂબ સારો રિસ્પોન્સ પહેલેથી રહ્યો છે. ત્યાં પણ નીચે ખૂબ સારો પ્રભારી, સહપ્રભારી એ લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો છે. પણ કામ તો અહીંયા પ્રદેશમાં કરવાનું છે. સૌથી મહત્વની વાત એ છે કે જે ધારાસભ્યની વાત કરીએ છીએ રાજુભાઈ, ટંકારાથી લઈને કચ્છ સુધીના જે ખેડૂતો વીજ લાઈનને લઈને વિરોધ કરી રહ્યા છે, આને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ ખેડૂતોને યોગ્ય વળતર ન મળે તો વિરોધ થવો જોઈએ અને આવનાર સમયમાં રાજુ કરપડા પણ ત્યાં જશે.